સો નમસ્કાર ફ્રેન્ડ, સરસ મજાનો ફરીથી તમારા માટે એક વિડીયો લઈને આવ્યો છું. તો આજે ફરીથી ટેમ્પરરી સોલ્યુશન સરકારે જે ચાલુ કર્યું છે જ્ઞાન સહાયકનું, આજે ફરીથી એક એડવર્ટાઇઝ આવી છે સંદેશમાં. તો એના વિશે આપણે ડિસ્કસ કરવાના છે. શું છે એ આપણે પ્રોપરલી ટોટલ ડિસ્કસ કરીશું. કયા વિષયની છે, કઈ તારીખો છે, ક્યાં સુધી ફોર્મ ભરાશે, બધી વસ્તુ આજે આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરવાના છે. તો જેને ખબર ના હોય પહેલાં કહી દઉં કે જે લોકો નવા છે મારી ચેનલમાં, તો હું ટેટા રિલેટેડ નવા વિડીયો બનાવું છું, અપડેટ્સ આપતો હોઉં છું. તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરી દેજો. અને ખાસ જે લોકો મારી ટેલિગ્રામ ચેનલમાં નથી જોડાયા, એવું લિંક ગ્રુપમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, તો તમે ત્યાંથી જોડાઈ શકો છો, તો તમને અપડેટ મળી જશે. તો ચાલુ કરીએ આજનો વિડીયો. તો ખાસ કરીને આજનો વિડીયો છે જ્ઞાન સહાયક પ્રાથમિક શાળામાં અંગ્રેજી વિષયના જ્ઞાન સહાયક જોઈએ છે. ખાસ કરીને આજે સવારે સંદેશમાં આવી ગયો હતો કે અંગ્રેજી સબ્જેક્ટના જ્ઞાન સહાયક ખાસ કરીને 6 થી 8 ધોરણમાં જોઈએ છે. તો એના માટે એડવર્ટાઇઝ આવી છે. અત્યારે હાલ બી તમને ખબર છે 1 થી 5ના જ્ઞાન સહાયક લીધા, 6 થી 8ના લીધા, તો બી છતાં પણ ઇંગ્લિશ સબ્જેક્ટમાં હજી જ્ઞાન સહાયક હજી મળે નથી. આ ખાસ કરીને વધારાના મહેકમમાં જે સરકારી શાળાઓમાં જે વધારાનો મહેકમ છે, મહેકમ સિવાયના જે અંગ્રેજી વિષયના શિક્ષકો જોઈએ છે 11 માસના કરાર આધારિત, એના માટેની આ સ્પેશિયલ ભરતી છે. અને ખાસ આ જ્ઞાન સહાયક છે, 11 મહિનાનું કરાર છે, ટેમ્પરરી ભરતી છે. હાલ લગભગ બધાને ખબર છે કે ટેટ 1ની જે કાયમી ભરતી અટકી રહી છે, એના માટે આંદોલન ચાલે જ છે. લગભગ બધા આંદોલન કરી રહ્યા છે. 3 તારીખની આસપાસ ગાંધીનગર જવાના છે. તો જે લોકો જવાના હોય તો નીચે કમેન્ટ્સમાં જણાવી દેજો અને લોકોને મોટિવેટ કરજો કદાચ તમે જવાના હોય તો. બરાબર. તો આ રીતે આ ટેમ્પરરી સોલ્યુશન છે, જેમને કહી દીધું 11 માસનો કરાર આધારિત છે. તો અમને ખાસ કરીને ઇંગ્લિશ સબ્જેક્ટના જ ખાસ ઇંગ્લિશ વિષય માટે જ જોઈએ છે. અને 11 મહિનાનો કરાર, 21,000 પગાર છે, 48 વર્ષની ઉંમર છે. આ 3 વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. ઇંગ્લિશ વિષય માટે જ જોઈએ છે, 6 થી 8માં જોઈએ છે, 21,000 પગાર રહેશે, જે 1 થી 5 અને 6 થી 8માં છે એ પ્રમાણે, અને 48 વર્ષની વય મર્યાદા રહેશે. પછી આના અંદર હજી એવું કોઈ સ્પેશિયલી મેન્શન નથી કર્યું કે ટેટ પાસ જોઈએ છે, કે ટેટ 2 પાસ જોઈએ, ટેટ 1 પાસ જોઈએ છે, કે ટેટ વગરના જોઈએ. પણ મારા ખ્યાલથી હમણાં રિસન્ટલી સંદેશમાં ખાસી જગ્યાએ અત્યારે ડિસ્કશન આનું ચાલતું હતું કે ઇંગ્લિશ વિષય માટે ખાસ કરીને સબ્જેક્ટમાં શિક્ષકો નથી 6 થી 8માં, તો અત્યારે હાલ ટેટ 2 પાસવાળા પહેલાં લેશે. જે રીતે HS અને Sમાં અત્યારે હાલ જ્ઞાન સહાયકની ભરતી થઈ, એ જ પ્રમાણે કદાચ આમાં પણ કરવાની શક્યતાઓ છે. તો પહેલાં ટેટ 2વાળાને પ્રાયોરિટી આપશે, પછી કદાચ વધશે તો ટેટ 1વાળા લેશે, અને ટેટ 1વાળા ના વધે તો કદાચ ઇનકેસ બની શકે કે હા, જે BEd કરેલા મિત્રો છે 6 થી 8માં આપી શકશે ઇંગ્લિશ સબ્જેક્ટ માટે ખાસ કરીને. બરાબર. પણ સંભાવના આવે છે કે ટેટ 2ની પહેલાં આવશે. આનંદ કશું હાલ મેન્શન નથી કરેલું કે શું છે. તારીખ તમને કહી દઈશ કે કઈ તારીખે ફોર્મ ભરવાના થશે, કઈ તારીખે મેરિટ આવશે, છેલ્લી તારીખ કઈ છે, બધું તમને જણાવી દઉં છું. પણ તારીખ છે કે હા, અંદર કોઈ એવી મેન્શન નથી કરી કે અરજી લાયકાત શું છે એની. વય મર્યાદા ઓલરેડી આપી દીધી 48 વર્ષ. બરાબર. આવશ્યકતા બધું અત્યારે હાલ બધું ઓનલાઈન અરજી કરવાનું છે. આ બધું તમને આજે સંદેશમાં આવી ગયું છે. ઓફિશિયલી તમને 4 તારીખથી ફોર્મ ભરવાના ચાલુ થશે. બરાબર. ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ તમારે 4 તારીખે 2 વાગ્યાથી ચાલુ થશે. તો ઓનલાઈન છેલ્લી કરવાની તારીખ છે 10/8/2026, એટલે ઓગસ્ટ મહિનાની 4મી તારીખે ચાલુ થશે અને 10મી તારીખે, એટલે ઓલમોસ્ટ તમને એક અઠવાડિયું મળશે, સોમવારથી લઈને શનિવાર સુધીનું. એટલે તમે ઓનલાઈન અરજી જે ટેટ પાસ હશે એ લોકોને જ પહેલાં પ્રાયોરિટી આપશે. હાલ તો આમ અંદર કોઈ મેન્શન નથી કર્યું, પણ જ્યારે 4 તારીખે જેવી એડવર્ટાઇઝ અંદર ફૂલ એડવર્ટાઇઝ વેબસાઇટ પર આવી જશે, જ્ઞાન સહાયકની આ વેબસાઇટ છે, તો ત્યાં તમને આખી પ્રોપરલી ખ્યાલ આવી જશે. પણ હાલ પૂરતું તમને માનીને ચાલો કે ટેટ 2વાળા લેવાના છે ફર્સ્ટ, પછી ટેટ 1વાળા લેશે જો ઇંગ્લિશમાં જગ્યાઓ વધી હશે તો, અને પછી આગળની જોઈશે સરકાર શું કહે છે. બરાબર. આ 3 વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની. પછી આવશે કે અરજી તારીખ અને છેલ્લી તારીખ 10 તારીખ છે, અને બીજા 2 દિવસ પછી જ મેરિટ તમને જાહેર કરી દેવામાં આવશે. જે લોકોએ ફોર્મ ભર્યા છે એ લોકોના 2 દિવસ એટલે 10 તારીખ સુધી ફોર્મ ભરાશે, અને 12 તારીખે તમારું મેરિટ જાહેર કરી દેવામાં આવશે. આટલું સરસ મજાનું જો ફટાફટ જો જ્ઞાન સહાયકમાં મેરિટ જાહેર થઈ જતું હોય, તો જે કાયમી ભરતી માટે છે એ લોકોનું કેમ નહીં? તો એ લોકો માટે પણ અત્યારે હાલ જે આંદોલન કરવાના છે કે કરી રહ્યા છે, જે હાલ લોકો સપોર્ટ કરી રહ્યા છે, આગેવાનો છે, બધાનો ખૂબ ખૂબ અભિનંદન છે. અને કદાચ 3 તારીખે જવાના છે. તમે મને કમેન્ટ્સમાં જણાવો તમે જવાના છો કે નહીં. બરાબર. તો એ રીતે જો 10 તારીખે 2 દિવસમાં આવી જતું હોય તો પેલું PLM કેમ ના આવે? તો આમાં જો જુઓ તો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે 12 તારીખે જારી થઈ જશે 2 વાગ્યાની આસપાસ, અને છેલ્લે 5 દિવસની અંદર, બીજા 5 દિવસની અંદર એટલે 17 તારીખે તમને જિલ્લા શિક્ષણ કચેરીએ ડોક્યુમેન્ટ ચકાસણી માટે અને સ્કૂલ પસંદગી માટે તમને ત્યાં બોલાવવામાં આવશે. આખી પ્રોસેસ તમે જોશો કે 13 થી 15 દિવસની અંદર આખી પ્રોસેસ જો પતી જતી હોય જ્ઞાન સહાયકમાં, તો કાયમી ભરતીમાં કેમ નહીં? બરાબર. એ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. તો જો તમે 12 થી 15 દિવસમાં ભરતી પતી જાય, 4 તારીખથી એટલે 17 તારીખમાં ઓલમોસ્ટ ઓલ ક્લિયર થઈ જાય. 17 તારીખે તમને ઓર્ડર પણ આપી દેવામાં આવશે. જો તમે સ્કૂલ પસંદગી કરી હશે તો તમને સ્કૂલ પસંદગીમાં ત્યાં ઓર્ડર આપી દેવામાં આવશે.
તો એની લિંક આપેલી છે જે પ્રી જ્ઞાન સહાયક ssa.gujarat.org એ હું ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકી દઈશ. પણ તમે ઓનલાઈન જે જ્ઞાન સહાયકમાં ફોર્મ રેગ્યુલર ભર્યા છે એ જ વેબસાઇટ છે, તો એ જ વેબસાઇટમાં તમારે ભરવાનું રહેશે. ફરીથી તમને જણાવી દો કે 11 મહિનાનો કરાર છે, 21,000 પગાર છે, 48 વર્ષની ઉંમર છે, બરાબર. 4 તારીખે ફોર્મ ભરવાના ચાલુ થશે, 10 તારીખ સુધી ફોર્મ ભરાશે. મેરિટ લિસ્ટ તમારે 2 દિવસમાં એટલે 12 તારીખે મેરિટ લિસ્ટ જાહેર થઈ જશે અને પછી 17 તારીખે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન સ્કૂલ પસંદગી માટે જવાનું છે. તો આના રિલેટેડ તમને કોઈ ક્વેશ્ચન હોય કે બીજું કોઈ તમને કોઈ ક્વેશ્ચન હોય તો પ્લીઝ મને કમેન્ટ્સમાં જણાવજો. અને જો તમે ગાંધીનગર જવાના હોય કે પછી એ બી તમે મને જણાવજો, તમારું શું અભિપ્રાય છે પ્રિલિમ વિશે કાયમી ભરતીવાળાનું, એ બી તમે મને જણાવજો, બરાબર. અને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. અને મારી ટેલિગ્રામની લિંક છે ચેનલની, એ પણ હું તમારે મૂકી દઈશ. જીપીએસસી ઇન ગુજરાતી કરીને છે, ટેલિગ્રામમાં સર્ચ કરજો એટલે તમને મળી જશે. તો આજ આપણો ચેનલનો લોગો હશે એટલે તમને ખ્યાલ આવી જ જશે. તો પણ હું લિંક મૂકી દઈશ, તમે ત્યાં જોઈન કરી લેજો. અને આ બધા મિત્રો જોડે શેર કરી દેજો આ લિંક, અને જ્યારે પણ કરવાની હોય એ પ્રમાણે. તો આના સિવાય તમને બીજો કોઈ ક્વેશ્ચન હોય તો પ્લીઝ મને કમેન્ટ્સમાં જણાવજો. અને હાલ 11-12ની જ્ઞાન સહાયકની, 9-10ની જ્ઞાન સહાયકની એનો પણ તબક્કો ચાલી રહ્યો છે, સેકન્ડ તબક્કો. અને પછી છેલ્લે એક ત્રીજો તબક્કો આવશે, કદાચ આમાં જગ્યાઓ વધી છે તો ટાટની પણ એમાં જગ્યાઓ કદાચ આવશે કે હા આમાં જગ્યાઓ ઇંગ્લિશના ખાસ કરીને એમાં પણ નથી મળી રહ્યા. તો પછી ત્રીજો તબક્કો આવશે કે બીએડ પાસ અને બીએડ એમએડ પાસ કરેલ હોય, એમએ પાસ કરેલા હોય એ લોકોને 9, 10 અને 11, 12માં એ રીતે ભરતી કરવાના છે. તો ટાટનું પણ આવી રહેશે. અત્યારે હાલ 6 થી 8નું ઇંગ્લિશ માધ્યમનું અને 11, 12, 9, 10, 11, 12નું તો ઓલરેડી ચાલે છે બીજો તબક્કો. અને પછી ત્રીજો તબક્કો આવશે, બરાબર. એમાં પણ 1, 2, 3 જિલ્લા પસંદગી કરવાના છે. એ પ્રમાણે જો એકમાં ના કરી શકો, બીજા ના કરી શકો તો ત્રીજામાં, એ રીતે જાય થતું હોય. તો એના સિવાય પણ તમારે કોઈ માહિતી જોતી હોય તો તમે કરાવજો. અને હા, PLM ટેટ 1 માટે કાયમી ભરતીના જે ઉમેદવારો છે, તમે તમારું કામ જારી રાખજો. ધન્યવાદ, થેન્ક યુ સો મચ. અને બીજો કોઈ ક્વેશ્ચન હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને નીચે શેર કરીને કમેન્ટ આપી દેજો. હું તમારા કમેન્ટ આપવાનો રિપ્લાય આપવાનો જવાબ કરીશ. થેન્ક યુ.